જેટલો જગતમાં કોઈનો ત્યાગ નથી હોતો। સાહેબ, સ્ત્રી જ્યારે દીકરી નાની હોય ને ત્યારે એને પિતાને આધીન હોય। યુવાન બને છે ત્યારે દીકરી પોતાના પતિને આધીન હોય છે। અને સાહેબ, જ્યારે વૃદ્ધ બને છે ને વૃદ્ધ, ત્યારે પોતાના દીકરાને બાપ આધીન હોય છે। બાળપણ બાપાને આધીન, યુવાની પતિને આધીન અને ગઢપણ છોકરાને આધીન। જગતમાં સ્ત્રી જેટલો ત્યાગ કરે છે ને બાપ, એટલો કોઈ પણ ત્યાગ નથી કરી શકતો। એટલા માટે આપણે કીધું છે કે ત્યાગની મૂર્તિ હોય તો એ આપણી દીકરી છે સાહેબ। આજ કથાના માધ્યમથી કહીએ છીએ કે દીકરીને ભણાવો ગણાવો, આપણા દેશની મોટા મોટી ખુરશીઓ હોય એનું સ્થાન પ્રાપ્ત કરાવો, પણ સાથે સાથે તમે એને ધર્મનું જ્ઞાન આપો। તમે એને ભાગવત કથામાં લઈ જાઓ, રામ કથામાં લઈ જાઓ, શીખ કથામાં લઈ જાઓ। અને બાપ, એ દીકરી રામ કથા સાંભળીએ છે ને તો એને ખ્યાલ આવશે કે સીતા જેટલો કોઈ ત્યાગ નથી કર્યો અને સીતા જેટલું કોઈ સહન નથી કર્યું। અને કદાચ જો એ દીકરીએ નાનપણમાં જો એ સીતાનું દુઃખ સાંભળ્યું છે ને તો યુવાનીમાં એની જીવનમાં દુઃખ આવશે ને તો હસતા મોટી સહન કરી જશે। બાપ, સીતા કરતા તો બાપ મારે વધારે દુઃખ ન થયું, મારે વધારે ન થયું। આવે છે આપણા જીવનમાં સીતા જેટલું દુઃખ? આપણે જરાક દુઃખ ન આવે ત્યાં તો એ રોદડા રોવા મળીએ। કેટલા રોદડા રોવા મળીએ, જાણે દુઃખના ડુંગર પડી ગયો। ખાલી હાવું એ વહુને બે શબ્દ કીધા હોય, ચાતો ભજેતો કરે સુટકેસ ત્યાર કરી નાખે, મારા બાપના ઘેર હોય। સાહેબ, પહેલાના માવતરો બહુ સારા, તમારા મોહનબા જેવા માવતરો બહુ સારા।